તો અરવલ્લીમાં ભાજપને મોટો ઝટકો, જ્યારે 125 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે। લીંબોઈ વિસ્તારમાં રાજકીય ગાબડું, સરપંચો સહિત આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે। આપને જણાવી દઈએ કે અરવલ્લીમાં કોંગ્રેસમાં ભરતી મેળો યથાવત। મોડાસાના લીંબોઈ વિસ્તારમાં ભાજપના 125 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે। ભાજપના ગણગણાતા વિસ્તારમાં મોટું રાજકીય ગાબડું પડ્યું છે। 4 સરપંચે, પૂર્વ સરપંચ અને નિવૃત્ત આર્મી જવાન સહિત બોડી પલિયાપુર અને વાંટેડા ગ્રામના આગેવાનો કોંગ્રેસમાં સામેલ થયા છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ અને તમામનું સ્વાગત કરાયું છે। જિલ્લાની મોડાસા લીંબોઈ જિલ્લા પંચાયત અંતર્ગત ગઢા, બાયલ, ડોખરોલ અને વટડા કાબોલાના સરપંચો તેમજ બોડીના એક પૂર્વ સરપંચ અને આ વિસ્તારના નિવૃત્ત આર્મીમેનો સહિત 125 થી વધુ લોકો ભાજપ છોડી આજે કોંગ્રેસમાં જોડાયા છે। આ વિસ્તારની અંદર મોડાસાથી રાજેન્દ્રનગર જતો રોડ છેલ્લા 4 વર્ષથી કામગીરી ચાલુ છે, છતાં પણ ફોર લેન બનાવવાની કામગીરી પૂર્ણ થતી નથી। આ રસ્તા ઉપર વારંવાર અકસ્માતો થાય છે। આ વિસ્તારના પ્રજાજનો અને આગેવાનો અધિકારીઓને વારંવાર રજૂઆતો કરે છે, છતાં પણ કોઈ પરિણામ મળતું નથી। આ વિસ્તારમાં જે પ્રશ્નો રસ્તાના જે છે એના કારણે એક સાઈડનો રોડ બનવાપાત્ર થયો છે, જ્યારે બીજી બાજુનો રોડ એ જે ફોરેસ્ટની મંજૂરી નથી મળી એમ કરીને કામગીરી બંધ કરવામાં આવી છે। આ રસ્તો ન થતો આ વિસ્તારના લોકો જિલ્લા મથક મોડાસા જવાનું હોય કે હિંમતનગર જવાનું હોય ત્યારે આ રસ્તાની કામગીરી પૂર્ણ ન થતો ખૂબ તોબા પોકારી ગયા છે। જ્યારે આ 125 થી વધુ આગેવાનો જ્યારે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે, ત્યારે આ સૌ આગેવાનોનું હું કોંગ્રેસ પક્ષમાં અભિનંદન આપું છું અને આવકારું પણ છું। સાથે સાથે આગામી દિવસમાં ખાતરી પણ આપું છું કે આ વિસ્તારના પ્રશ્નો માટે કોંગ્રેસ પક્ષ હંમેશા ઝઝૂમશે।